જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વિરંગોળા હાસ્ય યોગા મંડળ અને બાલાજી હાસ્ય યોગા મંડળ અને મિશન ગ્રીન અર્થ ની સ્વાતિ હવે વાત કરું છું. 27 સપ્ટેમ્બરે હું ઝાડવા લગાડવા ગઈ હતી. ઝાડવા લગાડતા લગાડતા હું પડી ગઈ. એવી ધબ દઈને પડી ગઈ છું ને કે આ જો કાઠી લાગી છે હવે મને. હમણાં હું ઊભી થઈ છું હવે ને મારું અવિરત કામ ચાલુ જ છે ઝાડવા લગાડવાનું. ઘણા દિવસો થયા હું તમારા એમાં આવી નથી, તમારી જોડે વાત કરવા માટે. મારું કામ તો ચાલુ જ છે. હવે હમણાં બહારે નથી જતી પણ મારું કામ ચાલુ જ છે ઝાડવા લગાડવાથી. બી નાખો, પછી તુલસીના એ શું કહે એને, તુલસીનું છોડ રોપટું આપો. હમણાં હવે એ છે આપણું નવરાત્ર છે તો હું એમાં મારું કામ ચાલુ જ છે. હવે હળદી કંકુના આપવાના બદલે હું એ જ આપું છું તુલસીના. મારું તો કામ જ છે કે તુલસીના વૃક્ષો એ પોંધા આપી દઉં છું બધાને. હળદી કંકુ નથી કરતી હું. હળદી કંકુ લગાડીને હું તુલસીના, પછી આપણે એલોવેરા, પછી બાંબુના એ પણ આપું છું. મેં આપ્યા છે. આ જો કાઠી ચાલુ છે, દેખાયું કે? એટલે મારું કામ ચાલુ છે. મિશન ગ્રીન અર્થનું જે પ્રોજેક્ટ લીધેલું છે ને મેં, એ તો હું કરું ને કરું જ. છેલ્લા શ્વાસ સુધી મારું એ કામ ચાલુ જ રહેવાનું છે. તો તમે પણ ઝાડો લગાવવા, હવે વૃક્ષો વાવો અને વૃક્ષો લગાડો. ઝાડવા લગાડો, વૃક્ષની વાત કરું છું, બીજા એની વાત કરતી નથી તમારી કને. હવે ગઈકાલે બારે બતાવું છું તમને, ઊભા રહો. નાનું હું કાંઈ રોકાવાની નથી કોઈથી. મને લાફ્ટર યોગા માટે એ પણ મળ્યો છે, પુરસ્કાર પણ મળ્યો છે. આ જુઓ, આ કેવડું મોટું થયું છે મારું, જોયું ને? આ મની પ્લાન્ટ છે મારો, છે સમજાયું? મારું કામ ચાલુ જ છે. તાત્પર્ય શું છે? છેલ્લા શ્વાસ સુધી તો હું મારું કામ ચાલુ જ રાખવાની છું. ને ભગવાને આપણે જે સેવા કરવાની સંધિ આપી છે, ગોલ્ડન સંધિ, એ ચાલુ રાખો તમે. હવે આ હું મારા છોડવા છે ઝાડવા, આ મોટો આંબો થયો છે 3 વર્ષનો, એને હું એક વૃદ્ધાશ્રમ છે અહીંયા બદલાપુરમાં, ત્યાં લગાડવાની છું. આ લીંબુનું ઝાડ આવ્યું છે, જુઓ, દેખાયું તમને? આ જુઓ, આ લીંબુનું છે, આ જમરૂખનું છે, આ એલોવેરા છે. આ મારું કામ ચાલુ જ છે. હું આ શાંતિથી ના બેસું. હા, વચ્ચે કોરેગાંવ ભીમાશા ત્યાં જઈ આવી હતી, ત્યાં પણ મેં વૃક્ષારોપણ કર્યું છે. એવી રીતે મારું કામ ચાલુ જ છે. હવે ઠીક છે, જે ભગવાને હાથમાં કાઢી આપી છે. પાછલા રવિવારે, એટલે ગઈકાલનો રવિવાર ગયો ને, એના પાછલા રવિવારે આ કમરમાં પટ્ટો બાંધ્યો, પછી આ કાઢી લીધી. ઠાણામાં જઈને એક પુરસ્કાર પણ લઈ આવ્યો. કહેવાના આ લાફ્ટર યોગા માટે જ પુરસ્કાર આપ્યા છે. મારે વૃક્ષારોપણ માટે પણ મને પુરસ્કાર આવે છે, પણ જ્યાં સુધી મારા મન જેવું કામ ના થાય ત્યાં સુધી હું વૃક્ષ મિત્ર કે નિસર્ગ મિત્ર પુરસ્કાર લેવાની નથી. એ આવતા વર્ષ સુધી મારું કામ ચોક્કસ થવાનું છે.
એટલે મને જરા ડૉક્ટરે ચાલવાનું કીધું છે કે બેસી નહીં રહેતા એટલે હું બેસવાની છું. એવું લાગે ડૉક્ટરને ક્યાંક ખબર છે કે આ સ્વાતિ આપણે બેસવાની છે. સ્વાતિ આપણે કોદી ના બેસે બાપ, કોદી ના બેસે. જ્યાં ઉપરવાળાનું ટેડું આવી જાય ને ત્યાં સુધી તો ના બેસું. હા, આ જુઓ, આ મારા માતાજી છે, નાના જ છે. મારા હિસાબે હું કર્યા કરું જે જોયું. હા જુઓ, આમ શાંતિથી ના બેસું. ચાલો ત્યારે પાછા મળીએ. તમને લાગ્યું હશે કે સ્વાતિ આપણે ક્યાં મિશન ગ્રીન તરફ લીધું પોતે ને પોતે જ ક્યાં ગાયબ થઈ ગયા. એવું નથી હો બેન, એવું નથી. મારું મિશન અર્થ ગ્રીન અર્થ ચાલુ જ છે. તમે પણ વૃક્ષ વાવો ને અડધું કંકુ કરવો, ના નથી કહેતી. એના ફેવરમાં તો હું છું જ. એ આપો, વૃક્ષો આપો, એક એક છોડવું આપીએ ને આપણે તો એ બહુ ભલું કામ થાય. ચાલો ત્યારે પાછા મળીએ. જય શ્રી કૃષ્ણ, જય માતા દી.